લાસ્ટ લેક્ચરમાં આપણે અંતરસૂત્રના દાખલાઓ જોયા હતા, જેમાં આપણે ત્રિકોણ સમબાજુ છે, સમદ્વિબાજુ છે અથવા તો બિંદુઓ સુરેખ છે કે અસમરેખ છે તેની માહિતી મેળવી હતી. આ બધું સાબિત કરવા માટે સૌપ્રથમ અંતરસૂત્ર લગાડવું પડે એ આપણે જોયું હતું. આજે એવો દાખલો છે, છઠ્ઠો દાખલો જે સ્વાધ્યાયમાં છે કે 4 બિંદુ આપેલા છે. અગાઉ શું હતું? 3 બિંદુ હતા. તો 4 બિંદુ આપેલા છે અને કીધું છે કે જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો. હવે ચતુષ્કોણ રચાતો હોય તો પહેલામાં તો શું કરવાનું હતું કે 4 એ 4 બાજુ ગોતવી પડે. 4 બિંદુ છે એટલે 4 બાજુ મળે. શેનાથી મળશે? અંતરસૂત્રથી. એ ચારેય બાજુ મળી જાય ત્યારબાદ નક્કી કરવાનું છે કે ચતુષ્કોણ કેવો છે, ચોરસ છે, લંબચોરસ છે, સમાંતર બાજુ છે, સમબાજુ છે કે ચતુષ્કોણ નથી. બરોબર છે ને? તેની માહિતી મેળવવી. તો આપણી પાસે 4 બિંદુઓ છે. ચારે બિંદુનું નામ આપી દઈએ કે ધારો કે એ બિંદુ તરીકે છે -1 -2, બી બિંદુ તરીકે છે 1 0, સી બિંદુ છે આપણી પાસે -1 2 અને ડી બિંદુ છે -3 0. બરોબર છે? તો પહેલા આપણે એ બી બાજુ ગોતશું. તો શું અંતરસૂત્ર લાગશે? તો કે AB નો સ્ક્વેર બરાબર, સીધું સૂત્ર કિંમત મૂકી દઉં છું કે -1 માંથી 1 બાદ થાય, અથવા તો પહેલા આપણે સૂત્ર એક દાખલામાં લખીએ, બાકીનામાં નહીં લખીએ. તો x1 - x2 તેનો વર્ગ વત્તા y1 - y2 તેનો વર્ગ. બરાબર છે? આ બંને માટે તો જુઓ તો કે -1 એમાંથી -1 થશે એનો વર્ગ વત્તા -2 -0 તેનો વર્ગ. તો -1 એટલે શું થઈ ગયું? -2 તેનો વર્ગ વત્તા -2 તેનો વર્ગ. તો શું થયું? -2 નો વર્ગ 4 વત્તા 4 તો થયું 8. આ AB નો વર્ગ આવ્યો. આપણે તો શું હતું છે? AB જોતું છે. AB શું નીકળે? તો 8 નું વર્ગમૂળ 4 2 8, તો 4 નું 2 2 નું નીકળે તો 2 વર્ગમૂળમાં 2. આ તો ખ્યાલ છે ને? 8 નો વર્ગમૂળ કાઢવું હોય તો 8 ના શું અવયવ પડે? તો કે 4 × 2, જેમાં 4 નું નીકળે 2 નું નીકળે નહીં. તો AB આપણને મળી ગયું. આવી જ રીતે આપણે B થી C નું અંતર ગોતશું. તો BC વર્ગ બરાબર, સીધું કિંમત મૂકીએ કે 1 માંથી -1 જાય તો 1 માઈનસ પછી -1 તેનો વર્ગ વત્તા 0 - 2 0 - 2 નો વર્ગ. તો શું થશે? 1 - +1 તેનો વર્ગ વત્તા 0 માંથી 2 જાય તો -2 તેનો વર્ગ. તો 2 નો વર્ગ થશે 4. અહીંયા પણ -2 નો વર્ગ 4 એટલે શું થયું? 8 થયું. આ શું આવ્યું? BC નો વર્ગ. તો BC બરાબર કેટલો આવશે? 2 વર્ગમૂળમાં 2. બરોબર છે? આવી જ રીતે આપણે C થી D અને A થી D શોધીએ. આપણા જવાબમાં AB અને BC બંને કેટલા આવ્યા છે? 2 વર્ગમૂળમાં 2 2 વર્ગમૂળમાં 2 આવ્યા છે. તો જોઈએ આગળનું. આવી ચારે ચાર બાજુ આપણે અંતરસૂત્રથી શોધવાની છે. બરોબર છે? તો જોઈએ. તો હવે ગોતશું આપણે C થી D નું માપ. તો CD બરાબર -1, પછી આ માઈનસ કંપનીના, પછી -3 તેનો વર્ગ વત્તા 2 - 0 તેનો વર્ગ. તો શું થશે? -1 +3 તેનો વર્ગ. 2 માંથી 0 જાય તો 2 નો વર્ગ. જો -1 વત્તા 3 તો શું થાય? +2 તેનો વર્ગ વત્તા 2 નો વર્ગ છે. કેટલા થયા? 4 + 4 = 8. તો CD શું આવશે? 8 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 2. CD પણ કેટલું આવ્યું? 2 વર્ગમૂળમાં 2. હવે શું કઈ બાજુ રહી? તો આપણે AB ગોતી, BC ગોતી, CD ગોતી. હવે રહી બાજુ A થી D. તો AD નો વર્ગ બરાબર શું આવે? તો કે -1 માંથી -3 તો -1 - 3. આ માઈનસ જ્યાં નિશાની હોય ને ત્યારે ખાસ ધ્યાન આપવું, કેમ કે ઘણી વખત આ કંપનીના માઈનસ છે ભૂલાઈ જાય છે. સીધા -3 મૂકી. બરોબર છે? તો ખાસ ધ્યાન આપવું. -2 માંથી 0 વત્તા -2 - 0 નો વર્ગ. તો -1 +3 તેનો વર્ગ વત્તા -2 નો વર્ગ. શું થશે? 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ. તો 4 વત્તા 4 કેટલું થયું? 8. તો AD બરાબર કેટલું આવે? 8 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 2. તો જુઓ AB BC CD અને AD ચારેય બાજુનું માપ કેટલું છે? 2 વર્ગમૂળમાં 2 2 વર્ગમૂળમાં 2. તો જ્યારે
કોઈ પણ ચતુષ્કોણ હોય એની બધી જ બાજુઓ સરખી હોય તો એને શું કહેવાય? તો આપણે આનું વિધાન લખી શકીએ, આથી AB બરાબર BC બરાબર CD બરાબર AD ચારે બાજુ કેવી છે? સમાન હોવાથી આપેલ બિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. શેના છે? ચોરસના શિરોબિંદુ છે. ચોરસના લખો અથવા તો સમબાજુ ચતુષ્કોણ લખો તો પણ વાંધો નહીં, બે એક જ વસ્તુ છે. કેમ કે ચારે બાજુ સમાન હોય તો એને સમબાજુ કહેવાય અને એને ચોરસ પણ કહેવાય. તો આ રીતે આપણને ચારે બાજુ શોધ્યા બાદ ખ્યાલ આવે કે ચતુષ્કોણ કેવો છે. બરોબર છે. આવા દાખલા બીજો અને ત્રીજો છે. આમાં જે પેલો મેં તમને ગણાવ્યો આવો છે સેમ. એમાં તમારે ચારે બાજુ શોધવાની છે અને ત્યારબાદ નક્કી કરવાનું છે કે જો બે બાજુ સમાન હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જો એક પણ બાજુ સમાન ન હોય અલગ અલગ બધી બાજુ હોય તો ચતુષ્કોણ છે ને વિષમ બાજુ છે. અથવા તો તમે જ્યારે ચારે બાજુ શોધો ત્યારબાદ તમને ખ્યાલ આવે કે ચતુષ્કોણ કેવો છે. ચતુષ્કોણ વિશે તમે સૌ જાણો છો. તો નેક્સ્ટ દાખલો જોઈએ. સાતમો દાખલો કે આવો છે, થોડોક અલગ છે કે બે બિંદુ આપેલા છે કે 2 -5 અને -2 9. આપણે એને A અને B બિંદુ કહી દીધું છે. ઓકે, હવે એમ કીધું છે કે આ બે બિંદુથી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો. બિંદુ શોધવાનું છે, અંતર શોધવાનું નથી. છતાં પણ આમાં આપણે ઉપયોગ તો અંતર સૂત્રનો જ કરશું. ઓકે, તો બંનેથી સમાન અંતરે આવેલું બિંદુ શોધવાનું છે અને એ કેવું છે? x અક્ષ પરનું છે. હવે જો માહિતી કેમ છે કે ધારો કે આ રેખાખંડ ઉપર બે બિંદુ છે A અને B. આનાથી સમાન અંતર આવેલું બિંદુ, હવે વચ્ચે પણ હોઈ શકે અહીંયા અને બહાર પણ હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોય, પણ સમાન અંતર આવેલું મતલબ શું થાય? તો કે A થી P અને P થી B આ અંતર કેવું છે? સમાન છે. તો એ બિંદુ આપણે શોધવાનું છે. ઓકે, એનો મતલબ કે આપણે બિંદુ શોધશું, પરંતુ બિંદુ કયું શોધશું તેને ધારવું પડશે. તો યાદ રાખો, જ્યારે તમને એમ કે x અક્ષ પરનું બિંદુ શોધો ત્યારે બિંદુ આવશે x0. કયું બિંદુ આવશે? x0. જ્યારે એમ કે y અક્ષ પરનું બિંદુ શોધો તો તમારે લખવાનું 0y. y0 ક્યારે નહીં આવે? યાદ આપજો, જ્યારે પણ તમને x અક્ષ પરનું કહે તો x0 આવે. x હંમેશા પહેલા આવે, પછીનું પદ જો હોય તો લખવાનું, નહીં તો 0. એ જ રીતે y અક્ષ પરનું બિંદુ કહે તો કયું લખવાનું? 0y. y0 લખવાનું નહીં. તો આપણે કયું બિંદુ શોધવાનું છે? x0, કારણ કે x અક્ષ પરનું બિંદુ છે. ઓકે, હવે જે બિંદુ શોધવાનું છે ને આપણે નામ આપી દઈએ કે ધારો કે બિંદુ કયું છે? P બિંદુ છે. એનો મતલબ કે હવે આપણે A થી P અને P થી B આ બે અંતર શોધવાના છે. રકમમાં જેવું કીધું છે કે જે P બિંદુ છે જે આપણે શોધવાનું છે x અક્ષ પરનું, તે બંનેથી સમાન અંતરે છે. એનો મતલબ કે A થી P અને B થી P આ અંતર કેવું છે? સમાન છે. તો આમ લખી શકું AP² બરાબર BP², કારણ કે બે અંતર કેવા છે? સમાન છે. A થી P નું અંતર કેવા છે ને, અને B થી P નું અંતર બે કેવું છે? સમાન છે. રકમમાં કીધું છે. તો હવે જો A છે, B છે, P છે, તો બે બાજુ શું લગાડવાના? અંતર સૂત્ર. અહીંયા A થી P છે તો 2 - x એનો વર્ગ વત્તા -5 એમાંથી 0 તેનો વર્ગ બરાબર B થી P તો -2 - x તેનો વર્ગ વત્તા 9 માંથી 0 થશે ને માઈનસ તેનો વર્ગ. વિસ્તરણ કરીએ કારણ કે એક ચલ પદ ને એક અચલ પદ છે તો 2 નો વર્ગ થશે 4. મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું તો 2 2 4x. છેલ્લા પદનો વર્ગ એટલે x નો વર્ગ. -5 -0 એટલે -5 તેનો વર્ગ કરી એટલે કેટલું થઈ જાય? 25. અહીંયા પણ વિસ્તરણ કરવું પડશે. પહેલા પદનો વર્ગ એટલે -2 નો વર્ગ 4 થશે. મધ્યમ પદની નિશાની -2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું તો પહેલું પદ -2 તો 2 2 4 અને કેવા 4 થાય? માઈનસ એને ગુણ્યા x તો -4 ના અહીંયા શું થઈ ગયા? પ્લસ થઈ ગયા 4x. આ કોમન વિસ્તરણ છે, સહેલું છે, યાદ રાખજો. છેલ્લા પદનો વર્ગ એટલે -x નો વર્ગ શું થાય? x². 9 - 0 એટલે 9 એનો વર્ગ તો 9 નો વર્ગ થશે 81. હવે જો બે બાજુ x² છે અને બે પાછા પ્લસ છે તો બંને બાજુ શું થાય? કેન્સલ થાય. જો એક બાજુ પ્લસ ને એક બાજુ માઈનસ હોય તો કેન્સલ થાય નહીં. એ જ રીતે જો -4x ને +4x તો ઈ કેન્સલ ન થાય કારણ કે માઈનસ છે ને પ્લસ. હવે એવું કરશું કે એક બાજુ x વાળું પદ ને એક બાજુ x વગરના પદ. તો જો આ -x આ બાજુ એટલે પ્લસ થઈ જાય. એટલે જ્યારે આ 4 ને 81 પહેલા તો સાદું રૂપ અહીંયા જ આપી દઈએ કે 4 + 25 તો શું થયું? 29 - 4. 4 + 81 શું થયું? 85 +
-4x બરોબર। હવે -4x ને આ બાજુ આવવા દો, 85 ને આ બાજુ આવવા દો, તો શું થઈ ગયું 29, 85 આ બાજુ એટલે માઇનસ થઈ ગયા, ના 4x હતું, -4x આ બાજુ હોય તો પ્લસ થશે। આમ હવે જો તમારે બાદબાકી કરો તો 30 અને 50 55 શું થશે 56 આવશે ને બાદબાકી, અને 56 કેવા આવશે માઇનસ આવશે બરોબર। આ બાજુ કેવું થયું તો કે 7 અને 8x થઈ ગયું બરોબર। x નો કરતા બનાવો તો 8 ક્યાં જાય 56 ના છેદમાં, પણ 56 કેવા છે માઇનસ, x બરાબર છેદ ઉડે 7 8 56, તો x બરાબર શું આવ્યું -7, તો x -7 આવ્યું। આથી માંગેલ બિંદુ કયું હોય, આપણે શું ધાર્યું હતું p x0 હતું ને, તો x તરીકે તો કેટલા મળ્યા -7, તો બિંદુ કયું થયું -7 0। આ શું થયું આપણો આન્સર થયો। જો આ રીતે y અક્ષ પરનું બિંદુ શોધવાનું કે તો તમારે ધારવાનું કયું 0y, સૂત્ર આમ જ તે, પણ અહીંયા તમારે x ની જગ્યાએ શું મળશે તમને y, તો y માં તમે શું મૂકો 0y, તો 0 અને જે જવાબ આવ્યો હોય તે 5 7 જે જવાબ આવ્યો। ઓકે, બહુ સિમ્પલ છે। નેક્સ્ટ દાખલો જોઈએ। નેક્સ્ટ દાખલો આવો છે, 8મો દાખલો કે p અને q બિંદુ આપેલું છે। p બિંદુ છે 2 - 3 અને q બિંદુ છે 10y, વચ્ચેનું અંતર 10 એકમ હોય, એટલે કે અંતર આપેલું છે તો y શોધો। લગાડવાનું અંતર સૂત્ર જ છે, પણ આમાં એકમ તમને તૈયાર આપેલો છે અંતર બરોબર છે। તો સૂત્ર શું થશે તો કે p થી q છે, તો pq નું અંતર શોધશું, pq નો વર્ગ બરાબર શું આવે તો કે 2 માઈનસ, અથવા તો આમાં સૂત્ર લખીએ x1 - x2 તેનો વર્ગ, નહીં તો પાછું સૂત્ર જ ભૂલી જશો તમે બરાબર છે, y1 - y2 અને તેનો વર્ગ। તો જો pq નો વર્ગ એટલે એક અંતર તો કેટલું આપેલું છે 10 ને, તો શું કરવાનું 10 નો વર્ગ કરશું આપણે બરોબર, બરાબર x1 - x2 તો 2 - 10 તેનો વર્ગ વત્તા y1 - y2 તો -3 - y તેનો વર્ગ, તો 10 નો વર્ગ કેટલો થશે 100, 2 - 10 એટલે શું થશે -8 તેનો વર્ગ। અહીંયા તો શું કરવું પડે 23, તો પહેલા પદનો વર્ગ એટલે -3 નો વર્ગ કેટલો થાય 9 થશે, માઇનસ મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું, તો 2 એટલે શું છે -3 ગુણ્યા બીજું પદ માઇનસ એટલે માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ, અને શું થઈ ગયું 3 2 6 ઓકે, તો થશે 6y। નેક્સ્ટ જો છેલ્લા પદનો વર્ગ એટલે શું થશે -y નો વર્ગ પ્લસ y વર્ગ। ઓકે, સાદુરૂપ આપીએ તો જો અહીંયા 100, 8 નો વર્ગ 64, અહીંયા જોઈએ +9 ઓછા 6y વત્તા y નો વર્ગ, તો 100 બરાબર 64 ને કેટલા થશે 73 માઇનસ 6y વત્તા y નો વર્ગ। હવે 100 ને આ બાજુ લાવીએ તો બધાને ક્રમમાં ગોઠવીએ, y નો વર્ગ માઇનસ 6y વત્તા 73 હતું જ તે, જો 100 આ બાજુ માઇનસ થઈ જશે 0, તો y નો વર્ગ ઓછા 6y શું આવશે 73 માંથી 100 જશે તો -27 બરાબર 0। હવે અવયવ પાડવો પડશે કે ગુણાકાર 27 ને સરવાળો -6, તો 9 3 27 ને 9 માંથી 3 જાય તો કેટલા વધે 6 વધે, પણ કેવા 6 લાવવાના છે માઈનસ, તો માઈનસ કોને રાખવાના 9 ને, તો y નો વર્ગ -9y પ્લસ 3y બરાબર -27 બરાબર 0। અવયવ ખાસ ધ્યાન રાખવા, બહુ સહેલા છે। હવે બે ની જોડ બનાવીએ, આ બે ની આ બે, આમાંથી શું નીકળે કોમન y નીકળે, તો શું વધ્યું y -9 બરોબર છે, 2y હતા એમાંથી 1y વી આવે -9 વત્તા અહીંયાથી શું વધે 3 નીકળે, તો y 3 વી આવે તો 9 વધે, તો y -9 બરાબર 0। બે કૌંસમાંથી y -9 અને શું વધ્યું y પ્લસ 3 બરાબર 0। બે ને 0 સાથે સરખાવીએ તો y -9 બરાબર 0 આવ્યું અને y પ્લસ 3 બરાબર 0 આવ્યું। -9 આ બાજુ આવે તો શું આવે y બરાબર +9, y આ બાજુ આવે તો શું થાય y બરાબર -,
તો y ની બે કિંમતો મળી 9 અને -3. આ રીતે દાખલો સોલ્વ થાય છે. અંતર આપેલું હોય તો સૂત્રમાં સીધું અંતર મૂકવાનું છે, અંતર સૂત્રમાં, બરોબર છે. અહીંયા તમને x શોધવાનું કે y કે ટૂંકમાં બે બિંદુમાંથી કોઈ એક બિંદુમાં એક આમ છે ઈ ચલ હોય, x હોય અથવા તો y હોય, તો અંતર સૂત્ર મૂકવાનું ને અહીંયા અંતર આપેલું હોય તે મૂકવાનું. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. નવમો દાખલો કંઈક આવો છે કે QA એટલે Q બિંદુ જે છે એ P 5 અને -3 R x 6 થી સમાન અંતરે હોય તો x શોધો અને QR અને PR શોધો. હવે QR અને PR શોધો તો પહેલા તો R બિંદુમાં x જોઈએ તો જ મળે આપણને. હવે આગળનો દાખલો આપણે ગણ્યો તો કે x અક્ષ પરનું બિંદુ સમાન અંતરે હોય તો શોધો. સેમ એવો દાખલો છે. આમાં તમને તૈયાર બિંદુ આપેલું છે કયું Q. જે Q બિંદુ છે એ P થી અને R થી કેવું છે સમાન અંતરે છે. તો તમારે શું શોધવું પડે તો QP નો વર્ગ અને QR નો વર્ગ, બરોબર ને. Q બિંદુ શું છે P અને R થી સમાન અંતરે છે તો Q થી P અને Q થી R નું અંતર કેવું છે સમાન છે. તો અંતર સૂત્ર લગાડીએ તો 0 - 5 તેનો વર્ગ વત્તા 1 માઈનસ કંપનીના પછી -3 તેનો વર્ગ બરાબર QR. તો Q શું છે પાછું 0 - x નો વર્ગ વત્તા 1 - 6 નો, બરોબર ને. Q બિંદુ છે P અને R બિંદુ થી કેવું છે સમાન અંતરે છે તો x શોધો તો સમાન અંતર હોય તો બે અંતર કેવો હોય સમાન હોય. તો -5 નો વર્ગ થશે 25 વત્તા 1 માઈનસ માઈનસ પ્લસ એટલે 1 ને 3 4 4 નો વર્ગ થશે 16. અહીંયા શું થાય તો કે 0 - x તેનો વર્ગ એટલે -x નો વર્ગ શું થઈ જાય x વર્ગ વત્તા 1 માંથી 6 જાય તો -5 -5 નો વર્ગ 25, બરોબર ને. આવું તો સિમ્પલ હવે 10th વાળાને આવડે. ઓકે, હવે જો બે બાજુ 25 25 છે તો શું થશે કેન્સલ થશે. તો બે બાજુ 25 કેન્સલ થયા તો વધ્યું શું x નો વર્ગ બરાબર 16. હવે વર્ગમૂળ કાઢો તો x શું નીકળે 4. પણ અહીંયા આપણે ખાલી 4 લેશું ને અહીંયા શું લખશું પ્લસ ઓર -4. કારણ કે કોઈ પણ નું વર્ગમૂળ પ્લસ પણ હોય ને માઈનસ પણ હોય ને, કેમ કે -4 નો વર્ગ એ 16 થાય, 4 નો વર્ગ એ 16 થાય. તો અહીંયા આપણે શું લખશું બિંદુ માટે યાદ રાખો કે જ્યારે બિંદુ શોધવાની વાત હોય ત્યારે હંમેશા વર્ગમૂળ છે એકવાર પ્લસ નીકળે એકવાર માઈનસ નીકળે. એટલે શું નીકળ્યું પ્લસ ઓર -4. ઓકે, તો આપણને x મળી ગયું. હવે શોધવાનું શું છે આપણે QR અને PR. તો જો જ્યારે x હોય x બરાબર કેટલા હોય 4 પ્લસ 4 તો એ બિંદુ R કેટલું થાય 4 6 થશે, બરોબર છે. અને જ્યારે x બરાબર -4 લ્યો ત્યારે બિંદુ કયું થાય r બરાબર -4. એનો મતલબ કે r તમારા 2 થઈ. હવે દાખલો તમારે આગળ ગણવાનો છે કઈ રીતે તો કે QR શોધો PR શોધો. પહેલી વખતે r બરાબર 4 6 લઈને QR શોધો, પછી -4 6 લઈને QR શોધો, પછી r બરાબર 4 6 લઈને PR શોધો અને r બરાબર -4 6 લઈને PR શોધો. ટૂંકમાં PR અને QR શોધતા આવડે આ બિંદુ આપણી પાસે 2 છે, 2 નો ઉપયોગ કરવો પડશે. ઓકે, તો આ રીતે આગળનો દાખલો તમે ગણી શકો છો. બહુ સિમ્પલ છે. માત્ર અહીંયા x શોધવા માટે આપણે ટ્રાય કરી. x શોધાઈ ગયો એટલે પછી QR અને PR શોધવો સહેલું છે. પણ r માટે આપણી પાસે 2 આન્સર છે, ખાસ ધ્યાન આપજો. માત્ર 4 6 થી ગણવાનું નથી. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. 10મો દાખલો પણ આગળના દાખલા જેવો છે કે બિંદુ xy આપ્યું છે એ 3 6 અને -3 4 થી સમાન અંતરે આવેલું હોય તો x અને y વચ્ચેનો સંબંધ ચકાસો તો સંબંધ મેળવો. હવે x અને y વચ્ચેનો સંબંધ મેળવો એટલે મતલબ કે જવાબ આપણો આંકડાકીય આવશે નહીં, કારણ કે x અને y બે શોધવાના છે, કિંમત શોધવાની નથી. તો કયું બિંદુ સમાન અંતરે છે તો x અને y. કાનાથી તો કે આ બે બિંદુથી. તો આપણે નામ આપી દઈએ કે p તરીકે શું છે આપણી પાસે xy, a તરીકે છે આપણી પાસે 3 6 અને b તરીકે છે -3 4. હવે આ બિંદુ છે કેવું છે સમાન અંતરે છે અને સંબંધ ચકાસવાનો છે. તો સમાન અંતરે હોય તો p થી a અને p થી b બે કેવું હોય સેમ હોય. તો p થી a નો વર્ગ બરાબર p થી b નો વર્ગ, બે અંતર સમાન. સૂત્ર લગાડીએ તો x - 3 તેનો વર્ગ વત્તા y - 6 તેનો વર્ગ બરાબર અહીંયા x માઈનસ સીધું લખી નાખું -3, બરોબર ને. કંપની વાળા માઈનસ આની સાથે પ્લસ થઈ ગયા વત્તા y - 4 તેનો વર્ગ
બે બાજુ શું કરવા પડશે? હવે વિસ્તરણના સૂત્ર લગાડવા પડશે. તો પહેલા પદનો વર્ગ એટલે x1, મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 2 ગુણ્યા x ગુણ્યા 3 એટલે 2 3 6x, છેલ્લા પદનો વર્ગ એટલે -3 નો વર્ગ પ્લસ 9. અહીંયા પણ એવું, છેલ્લા પદનો વર્ગ y વર્ગ, મધ્યમ પદની નિશાની 2 6 12 ગુણ્યા y, છેલ્લા પદનો વર્ગ 36 બરાબર અહીંયા x નો વર્ગ, મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું એટલે 2 3 6 x, છેલ્લા પદનો વર્ગ એટલે 9. અહીંયા y નો વર્ગ, મધ્યમ પદની નિશાની -4 2 8 એને ગુણ્યા y, છેલ્લા પદનો વર્ગ એટલે 100. આ તો ખ્યાલ ને સૂત્ર લગાડ્યું એ સૂત્ર લખી દઉં છું જે વિદ્યાર્થીને ખ્યાલ ન હોય. x - y જ્યારે હોય તેનો વર્ગ હોય તો શું આવે? તો કે પહેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની આ બે કંપનીના, પહેલું પદ ગુણ્યા બીજું પદ અને છેલ્લા પદનો વર્ગ. ઓકે, આ સૂત્ર છે. પ્લસ માટે પણ આવું છે અને માઇનસ માટે પણ આવું છે. પ્લસ માટે અહીંયા પ્લસ આવશે, છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવે. ઓકે, ચાલો હવે આપીએ સાદું રૂપ. તો બંને બાજુ જે ઉઠતું હોય પેલા ઉડાડી દઈએ. જો x² અહીંયા પણ છે અહીંયા પણ છે, બે પ્લસ છે એ તો કેન્સલ થશે. y² અહીંયા પણ છે ને અહીંયા પણ છે, બે પાછા પ્લસ છે તો એ પણ જાય. બીજું કાંઈ સમાન છે નહીં. અહીંયા 6 છે પણ માઇનસ છે ને અહીંયા પ્લસ છે તો એ કેન્સલ ન થાય. ઓકે, તો હવે આંકડાકીય માહિતીને સાદુરૂપ આપીએ તો જો -6x એમ જ રાખીએ, -12y. હવે 9 + 36 તો કેટલા થયા? 45. અહીંયા શું થયું? તો કે 6x - 8y, 9 + 16 તો શું થયું? 25 થયું. ઓકે, હવે બધા જ પદને એક બાજુ લઈને બરાબરની એક સાઈડ બધા પદ, તો આ બધા પદને હું આ બાજુ આવવા દઉં. આ બાજુ જો 6x છે તે -8y પણ છે અને +25 પણ છે. આ બધા પદ આ બાજુ આવે તો -6x શું થઈ જાય? +6x થઈ જાય. -12y શું થઈ જાય? +12y થઈ જાય. અને +45 થઈ જશે -45 બરાબર 0. બધા જ પદને એક બાજુ લઈને નાખ્યા તો 6x + 6x તો શું થયું? 12x થયું. 8y માઇનસ છે અને 12y પ્લસ છે તો 12 માંથી 8 જાય તો કેટલા વધે? 4y. 25 - 45 તો શું થયું? -20 બરાબર 0. ચાલો આમાંથી કઈ સામાન્ય નીકળે તો નીકળે 4. તો 4 સામાન્ય કાઢીએ તો શું આવ્યું? 3x + y, 4 5 20 બરાબર 0. આ 4 ક્યાં જાય? 0 ના છેદમાં એટલે 0 થઈ જાય. વધ્યું શું? 3x + y - 5 બરાબર 0. તો આ જે સમીકરણ આવ્યું એ તમારો શું આવ્યો? જવાબ આવ્યો. કારણ કે x અને y ના સ્વરૂપમાં જવાબ માંગ્યો હતો અને x અને y ના સ્વરૂપમાં આવી ગયો. બહુ સિમ્પલ છે. માત્ર સમાન અંતર છે એટલે બે અંતર સરખાવવાના છે અને x અને y બે બિંદુ છે તો બે બિંદુ જવાબમાં આવે. ઓકે, તો અહીંયા આપણે દાખલો પૂરો કરીએ છીએ અને સ્વાધ્યાય આપણું પૂરું થાય છે. માત્ર અંતરસૂત્ર યાદ રાખવાનું છે અને અલગ અલગ મેથડથી દાખલા ગણવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આગળના સ્વાધ્યાયમાં આગળના સૂત્રથી જોઈશું. નમસ્કાર.